નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ભાગની અંદર રાજા રામમોહન રાય અને દયાનંદ સરસ્વતી અને રામકૃષ્ણ પરમહંસ આ ત્રણ મહાન સુધારકો થઈ ગયા એમના વિશે આપણે વાત કરી। રાજા રામમોહન રાય જે પ્રથમ ભારતીય સંસ્કૃતિના પ્રથમ સુધારક કહેવાય છે, બરાબર, એમનાથી શરૂઆત થઈ। પછી દયાનંદ સરસ્વતી વિશે જોયું। રાજા રામમોહન રાય બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી, દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી। અને દયાનંદ સરસ્વતી જે છે એ અલગ અલગ કુરિવાજો સામે જાગૃતિ લાવવાનું કામ પણ એમણે કરેલું છે। હવે આપણે આગળ ચોથા સમાજ સુધારક એટલે કે આપણા જાણીતા અને ખૂબ જ વિશ્વમાં પ્રખ્યાત નામ ધરાવતા સ્વામી વિવેકાનંદ એમના વિશે વાત કરવાની છે। સ્વામી વિવેકાનંદ એમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું। ઈસવીસન 1863માં એમનો જન્મ અને 1902માં એમનું મૃત્યુ થયું હતું। બંગાળી ભાષામાં સ્નાતક થયા એટલે કે કોલેજ પાસ કરી અને રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા। રામકૃષ્ણ પરમહંસે એમણે જે જ્ઞાન આપ્યું તેનાથી તેઓ વિશ્વમાં પ્રખ્યાત થયા અને એમણે ઈશ્વર ક્યાં છે એમની જે ઈશ્વર મેળવવાની જે પ્રાપ્તિ હતી એ એમને રામકૃષ્ણ પરમહંસ પાસેથી મળી છે। રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી, એટલે કે એમને જે જ્ઞાન જોતું હતું એ જ્ઞાન એમણે આ રામકૃષ્ણ પરમહંસે આપ્યું છે। પછી નરેન્દ્ર જે છે એ રામકૃષ્ણ મિશન જે સંસ્થા છે એટલે કે રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા અને પછી સંન્યાસ ધારણ કરી અને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું અને ભારતીય અને પાશ્ચાત્ય એટલે કે યુરોપ અમેરિકા જે છે એ દેશોની જે સંસ્કૃતિ છે એટલે કે તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા, એમણે ખૂબ ઊંડો અભ્યાસ કર્યો। સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવી અને તેમજ ઈશ્વરના દર્શન છે એવો બોધ આપ્યો। તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી। એટલે કે સ્વામી વિવેકાનંદ જે છે એ યુવાનો માટે આદર્શ ગણાય છે અને ખૂબ નાની વયે તેઓ જે યાદશક્તિ છે અને બુદ્ધિ છે એ તેજ ધરાવતા હતા। આપણે બધા જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદ જે છે એમના યાદશક્તિથી ખૂબ જ લોકપ્રિય બન્યા હતા। વિશ્વની અંદર ગજબની યાદશક્તિ હતી। ઘણા બધા એમના પ્રસંગો પણ છે, આપણે વાર્તાઓ એમના વિશે ઘણી બધી સાંભળી છે, જાણી છે। તો વધારે એમના વિશે વાત ન કરતાં આગળ આપણે જોઈએ તો ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સ જે એટલે કે અમેરિકા એ શિકાગો શહેર એમાં આવેલું છે, એમાં અખિલ વિશ્વ ધર્મ પરિષદ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભાની અંદર ભારત વતી તેમણે હાજરી આપી હતી અને તેમાં છટ્ટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી। એટલે કે આ સભાની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કરી અને ભારતનું નામ પહેલી વખત વિશ્વ લેવલે એમણે ભારત જે દેશ છે પહેલાં એનું કોઈ મહત્ત્વ નહોતું, પછાત દેશ ગણવામાં આવતો હતો, પણ જ્યારે સ્વામી વિવેકાનંદે આ વિશ્વ સમક્ષ ભારતની જે ઓળખ મૂકી જેના લીધે ભારતની નામના ખૂબ વિદેશમાં વધી એમ આપણે કહી શકીએ। પછી તેઓ અમેરિકામાં ફર્યા, યુરોપ આખો ખંડ ફર્યા, ઇજિપ્ત એટલે કે આફ્રિકામાં ગયા, ચીન, જાપાન વગેરે દેશોમાં એમણે પ્રવાસ કરી, ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો અને ભારત દેશ વિશે એમણે ભારતની સંસ્કૃતિની વાત કરી, માહિતી આપી। તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા, એટલે કે ભારતની સંસ્કૃતિને ખૂબ ચાહતા હતા અને ભારતના યુવાનોમાં પણ એનો ફેલાવો થાય એવું ઈચ્છતા હતા। તેમણે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એનું સૂત્ર આપ્યું છે, બરાબર છે। ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એટલે કે તમે આળસ ખંખેરી અને ઊભા થાઓ અને તમારે જે કામ કરવાનું છે, તમે જે ધ્યેય નક્કી કર્યું છે એ કામ તમે કરવા માંડો અને એ અંત સુધી એને પકડી રાખો, એને જ્યાં સુધી ધ્યેય ન મળે ત્યાં સુધી કાર્ય કર્યા રાખો।
સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897માં પોતાના ગુરુના નામ ઉપરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠ એની સ્થાપના કરી, પશ્ચિમ બંગાળની અંદર. અને આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો અને લોકોના કાર્યો કરવા માટે આ સંસ્થા જે છે પ્રખ્યાત હતી. રામકૃષ્ણ મિશન જે છે બરાબર છે એ અત્યારે પણ આ સંસ્થા ચાલી રહી છે. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જન સેવા એ જ પ્રભુ સેવા આ સૂત્રનો આ જે સંસ્થા છે મિશન છે એમણે અમલ કર્યો છે. એટલે કે લોકોની સેવા કરવી એ જ એમની ભાવના રહી છે. દેશમાં શાળાઓ ખોલવી અને શિક્ષણ આપવું સારું, દવાખાનાઓ ખોલવા, એમાં રાહત ભાવે અથવા તો મફત સેવા કાર્ય કરવું આ મિશનની મુખ્ય સેવાઓ છે. અને આ મિશન જે છે આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ અને વિદેશમાં પણ ઘણી બધી જગ્યાએ આ કાર્યરત છે. સ્વામી વિવેકાનંદ જે છે એમણે ભારતના યુવાનોમાં એક અલગ જ પ્રભાવ પાડ્યો છે એમ આપણે કહી શકીએ. આ જાન્યુઆરી મહિનામાં 12મી તારીખે એમની જન્મ જયંતિ ઉજવવાની છે, બરાબર છે. અને સ્વામી વિવેકાનંદ જે છે એ એક ધર્મ પ્રચારક તરીકે, એક તત્વજ્ઞાની અને સારા એક વિચારક તરીકે પણ. એટલે આજે પાઠની અંદર આપણે જે સમાજ સુધારકોની વાત કરીએ છીએ એમાં મોસ્ટ આઈએમપીમાં રાજા રામ મોહન રાય એ ટૂંકનોંધ ખૂબ અગત્યની છે અને સ્વામી વિવેકાનંદ આ બંને ટૂંકનોંધો જે છે ખૂબ જ મહત્ત્વની છે પરીક્ષા માટે, એટલે ખૂબ તૈયાર કરવી. હવે આપણે હિન્દુ સંસ્કૃતિ જે છે એમ હિન્દુ ધર્મની અંદર જે સુધારાઓ થયા અને જાગૃતિઓ ફેલાવવામાં આવી એવી જ રીતે અન્ય ધર્મોમાં પણ આવી પ્રવૃત્તિઓ થઈ છે. તો એના વિશે આપણે આગળ માહિતી મેળવીએ. 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરિયતુલ્લાહ જેવા લોકોની આગેવાનીમાં મુસ્લિમ ધર્મની અંદર પણ સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો. તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલી ઉલ્લાહ એના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું. એટલે કે આપણે આગળ જોયું તેમ કે અંગ્રેજો ભારતમાં શા માટે આવ્યા, આગળના સત્રમાં આપણે જોયું કે જે છેલ્લે મુઘલ બાદશાહ છે, મુઘલ શાસન છે એમના લીધે આ અંગ્રેજો ભારત ઉપર શાસન કર્યું. એટલે એવું કહે છે કે મુસ્લિમ ધર્મ જે છે દૂષિત થવાથી આ અંગ્રેજોનું શાસન આવ્યું હતું. તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન ચલાવ્યું, બરાબર. આ મુસ્લિમ ધર્મની અંદર સુધારા વધારો જે કરવામાં આવ્યા છે એના વિશે આપણે આગળ જોઈએ. તો વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારો જે છે એનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું. એટલે કે મુસ્લિમ ધર્મની અંદર પણ પાશ્ચાત્ય જે શિક્ષણ જે છે એમાં જે ઉદાર મતવાદ જે છે, એટલે કે જે છૂટછાટો છે એને અહીંયા અપનાવવા માટેનો વિચાર આ આંદોલનમાં અમલમાં મૂકવામાં આવે છે. હવે ઉલેમાઓની રૂઢિચુસ્તતાઓ, એટલે કે જે મુસ્લિમ ધર્મની અંદર જે એમના મૌલવીઓ હોય, એમના જે ઉપરના જે સંતો હોય, એના લીધે મુસલમાનો જે છે અંગ્રેજી શિક્ષણ અને આર્થિક અને સામાજિક લાભોથી વંચિત રહ્યા હતા. એટલે કે જે રૂઢિચુસ્તતા, જે જૂના જમાનાની જે વાતો છે એનાથી જ આ બધી વસ્તુ ચાલતી હતી, જેના લીધે મુસ્લિમ ધર્મના જે લોકો છે આ લાભ અંગ્રેજી શિક્ષણનો અને આર્થિક રીતે અને સામાજિક મેળવી શક્યા નહીં. તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક અને અમુક સમય સુધી થયો જ નહીં અને એ લોકો પાછળ જ રહી ગયા. સર સૈયદ અહમદ ખાનનો જન્મ, એમના વિશે માહિતી મેળવીએ તો ઉમરાવ કુટુંબ એટલે કે પૈસાદાર શ્રીમંત કુટુંબમાં થયો હતો. તેઓ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકાર, એટલે કે અંગ્રેજની જે કંપની સરકાર હતી એમાં નોકરી કરતા હતા. તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા. ઈસવીસન 1869માં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા. પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા, એટલે કે ત્યાં જઈ અને તેમણે એમના સાહિત્ય, અંગ્રેજી સાહિત્ય વાંચ્યા, જેની અંદર જે છૂટછાટો અને બધી જે સામાજિક સુધારાઓ જે હતા, બરાબર, જે આપણા દેશથી ખૂબ જ ઉદાર ધરાવતા હતા, એટલે કે છૂટછાટવાળા હતા,
એનાથી પ્રભાવિત થયા અને તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈ અને તેનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો એક આગ્રહ કર્યો. તેમણે ઈસવીસન 1870માં તહજીબ ઉલ અખલાક નામનું એક સામયિક શરૂ કર્યું અને ઈસવીસન 1875માં અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કરી. ઉત્તર પ્રદેશની અંદર જે આવેલી છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, અત્યારે પણ ભારત દેશની મોટી મુસ્લિમ યુનિવર્સિટી છે, જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથો એમાં ઉર્દુમાં અનુવાદ કર્યો, જેથી મુસ્લિમ ધર્મના જે ઓછું ભણેલા લોકો છે, બરાબર છે, અને પાશ્ચાત્ય જ્ઞાનથી વંચિત રહી ગયા છે એ લોકો સુધી એ પહોંચાડ્યું છે. તેમણે બુરખા પ્રથા, બાળ લગ્નનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ અને સ્ત્રી કેળવણીની તરફેણ કરી છે. એટલે એમણે ધર્મની અંદર જે બુરખા પ્રથા જે છે એમનો એમને વિરોધ કર્યો છે. હવે આગળ જઈએ શીખ સમાજ. શીખ ધર્મની વાત કરવામાં આવી છે તો 19મી સદીની સુધારાની અસરો શીખ સમાજને પણ પ્રભાવિત કર્યા. એટલે ગુરુદ્વારાઓ જે છે, એટલે કે શીખ સમાજના જે મંદિરો છે એમાં જે દૂષણો હતા એ દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ એની રચના કરવામાં આવી અને શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજની શાળાઓ સ્થાપવામાં આવી. એટલે કે આ પાશ્ચાત્ય કેળવણી જે છે, એટલે કે યુરોપ અને અમેરિકાની જે સંસ્કૃતિ જે છે એના જે વિચારો છે એનો અમલ કરવા માટે, એટલે કે આધુનિક વિચારધારા અપનાવવા માટેના પ્રયત્નો અહીંયા કરવામાં આવ્યા છે. પછી પારસી સમાજ, એટલે કે પારસી ધર્મની વાત કરી છે. અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851માં રહનુમા મજદયરબન સભાની સ્થાપના કરી. બરાબર. 1851ની અંદર એમણે પણ એક સંસ્થા સ્થાપી. આની અંદર મુખ્ય જો નેતા હોય તો દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી હતા. આ સંસ્થાએ રાસ્તગોફતાર આ એક નામનું મુખપત્ર શરૂ કર્યું હતું, જે પારસી ધર્મની અંદર સુધારણા કરવા માટેના આંદોલનને વેગવંતું બનાવવા માટે ખૂબ કામ લાગ્યું. કે.આર. કામા અને બહેરામજી મલબારી આ પણ એક ધાર્મિક સુધારકો નેતાઓ હતા અને ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય એમણે કર્યું. કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ ઉપર ભાર મૂક્યો. એટલે કે કે.આર. કામા જે છે એમણે શિક્ષણ ઉપર શિક્ષણ વધારે ફેલાય એવો પ્રયત્નો કર્યા અને મલબારી જે છે એમણે સ્ત્રીઓ કેમ આગળ આવે એવા પ્રયત્નો કર્યા. તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો અને વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. મિત્રો, આ બધા જ ધર્મની અંદર બાળ લગ્ન અને વિધવા વિવાહ જે છે આ એક કુરિવાજ હતો, એટલે કે બહુ ખરાબ અંધશ્રદ્ધા જેવું હતું. એને દૂર કરવા માટે બધા જ સુધારકોએ પ્રયત્ન કર્યા છે અને આ પ્રયત્નોને લીધે ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વય ઠરાવનો કાયદો ઘડ્યો હતો. અંગ્રેજ સરકારે અહીંયા જો કે અત્યારે આપણે જોઈએ છીએ કે લગ્ન માટે સ્ત્રીઓની ઉંમર 18 વર્ષ અને પુરુષની ઉંમર 21 વર્ષ જે કાયદાની દ્રષ્ટિએ છે, એવી રીતના પહેલાં બાળ લગ્નમાં કોઈ ઉંમર નક્કી નહોતી. ત્યારે આવા સમાજ સુધારકોએ કાયદો પસાર કરી અને વય મર્યાદા ઉંમર નક્કી કરવામાં આવી, જે ખૂબ જ સારી વસ્તુ કહેવાય. જ્યોતિબા ફૂલે જે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક છે, તેમણે સ્ત્રીઓ અને દલિતોના પ્રશ્નો હાથમાં લીધા. એમણે દલિતો પ્રત્યે સારું એવું કામ કર્યું છે. 1857માં તેમણે પૂનામાં કન્યા શાળા શરૂ કરી અને તેમણે વિધવાઓને પુનઃલગ્ન કરવામાં મદદ કરી. એટલે કે તેમણે પણ વિધવા સાથે જ લગ્ન કરેલા હતા. એટલે વિધવા પુનઃલગ્ન માટે ખૂબ જ એમણે મદદ કરી. સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો. એટલે કે સમાજની અંદર જે બ્રાહ્મણોનું જે શાસન ચાલતું હતું એને દૂર કરવા માટે એમણે પ્રયત્નો કર્યા. લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી. એટલે આ જે અલગ અલગ સમાજ સુધારકો થઈ ગયા અલગ અલગ ધર્મની અંદર, એમની આપણે વાતો કરી. હવે છેલ્લે અહીંયા વાત આવે છે ઠક્કર બાપા. ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘ એના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપી. બરાબર છે. ગાંધીજી એમણે એક સંસ્થા શરૂ કરી હતી અખિલ હિન્દ હરિજન સંઘ, એટલે કે જે પછાત દલિતો છે એમને માન સન્માન મળી રહે અને સારી રોજગારી મળી રહે એવા પ્રયત્નો માટે આ સંસ્થાની સ્થાપના કરી હતી.
તો એમાં આ ઠક્કર બાપા જે છે એ ખૂબ સેવાઓ કરી છે. હરિજનોના ઉત્કર્ષ, હરિજન એટલે કે જે પછાત વર્ગ છે એમને ગાંધીજીએ હરિજન એટલે હરિના માણસ, ભગવાનના માણસ, હરિજન એવું સન્માનજનક નામ આપેલું છે. તો અહીંયા હરિજનનો મતલબ એ થશે. હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો છે. તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એટલે કે જ્યારે કુદરતી આફતો આવે ત્યારે પછાત વર્ગ જે છે એમને વધારે નુકસાન થતું હોય છે તો એમને મદદ કરવા માટે અને રાહત પહોંચાડવાનું કાર્ય કર્યું છે. અમૃતલાલ ઠક્કર જે ઠક્કર બાપાના નામથી પ્રખ્યાત હતા. એમનો જન્મ ભાવનગરમાં 1869માં થયો હતો અને તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા અને તેમણે ઇજનેરી ડિગ્રી મેળવી હતી. સારા પગારની નોકરી છોડી અને ગાંધીજીના પ્રભાવ નીચે આવ્યા અને એમણે છેવાડાના લોકોની સેવાનું કાર્ય કર્યું છે. એટલે ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળ એની સ્થાપના પોતે કરી. પંચમહાલ જે આદિવાસીનો વિસ્તાર છે, આદિવાસીનો જિલ્લો છે, મોટા ભાગનો જે જંગલ વિસ્તાર છે ત્યાં એમણે આ પ્રવૃત્તિઓ કરી. તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલોમાં અને પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું, એટલે કે પરિવર્તન લાવ્યા છે. ઠક્કર બાપા અને તેમના સાથીદારો ભીલોને દારૂ તથા અન્ય બંદીઓ એટલે કે જે કુટેવો, જે એમની ખરાબ ટેવ હતી એમાંથી મુક્ત કરાવ્યા છે અને વહેમોમાંથી મુક્ત કર્યા છે. ભીલોના બાળકો માટે એમણે શાળાઓ ખોલી. તેમણે આ લોકો જે છે કોઈ પ્રવૃત્તિમાં જોડાય અને રોજગારી મેળવે એના માટે રેટીઓ કાંતતા કર્યા. કુટીર ઉદ્યોગમાં પણ સામેલ કર્યા. કુટીર એટલે ઘરે બેસીને કાર્ય થઈ શકે, પાપડ ઉદ્યોગ હોય કે પછી અગરબત્તી ઉદ્યોગ હોય, એવા ઉદ્યોગો શરૂ કરાવ્યા અને એમને રોજગારી પ્રાપ્ત કરાવી. એટલે આ બધા જે સમાજ સુધારકો છે, આ પાઠનો મર્મ એ જ છે કે સામાજિક અને ધાર્મિક સુધારણા માટે ભારતમાં 19મી સદીની અંદર સારા એવા સુધારકો થઈ ગયા છે, જેના લીધે આજે આપણે ઘણા બધા સુધારાઓ કરી શક્યા છીએ અને આપણા સમાજની અંદર આધુનિક બનાવી શક્યા છીએ. સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વતંત્ર ચળવળ તરફ વળ્યા. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્ત્વ આપ્યું અને પછાત વર્ગોની સ્થિતિ સુધારવા ખૂબ પ્રયાસો કર્યા અને નોંધપાત્ર પ્રગતિ થઈ છે. એટલે આ પાઠ આપણે આની અંદર આ બધી વસ્તુ જે છે ખાસ આપણે ટૂંક નોંધ જે છે રાજા રામ મોહન રાય અને સ્વામી વિવેકાનંદ એ ખાસ યાદ રાખવાની છે. અને કયા ધર્મની અંદર કઈ સંસ્થાની સ્થાપના થઈ અને કયા ધર્મની અંદર કયા સમાજ સુધારકે સારું એવું કાર્ય કર્યું છે એ આપણે ખાસ અહીંયા નામ યાદ રાખવાનું રહેશે. તો તમને આ પાઠની અંદરથી સારી એવી માહિતી મળી હશે. આભાર. થેન્ક યુ.